શું આપણે વિકાસના નામે પાષાણ યુગમાં પાછા જઈ રહ્યા છીએ? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે આજે ગુજરાત વિધાનસભાની બહાર જે દ્રશ્યો જોવા મળ્યા તે લોકશાહી માટે શરમજનક છે. એક તરફ સરકાર ઉજ્જવલના ગુણગાન ગાય છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં લાકડા, છાણા અને ખાલી ગેસના સિલિન્ડર લઈને વિધાનસભાને ઘેરી લીધી છે. સ્થિતિ એટલી ભયાનક છે કે ગૃહિણીઓ રસોઈ બનાવવા માટે ગેસના બાટલા શોધવા દર ભટકી રહી છે. પણ સરકાર ક્યાં છે? અમિત ચાવડાએ તો સીધો આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે. ગુજરાત વિધાનસભાના દ્વારે આજે ભારે હોબાળો મચ્યો. ગેસની અછત અને મોંઘવારીના મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી. ધારાસભ્યો હાથમાં ગેસના ખાલી બાટલા લઈને રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આજે જનતા ગેસ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની છે. મંત્રી નરેન્દ્રભાઈ જે રીતે અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, ભારત કયા દેશમાંથી ઓઇલ ક્યારે ખરીદશે, કેટલું ખરીદશે, કોની પાસેથી ખરીદશે એ નક્કી કરવાનું ટ્વીટ અમેરિકાથી થાય છે. જાણે આપણને મજાક બનાવી હોય એવી સ્થિતિ છે. કારણ કોઈ પણ હોય, એપ્સ્ટીન ફાઇલ હોય કે બીજા કોઈ કારણ હોય, પણ આજે જે સ્થિતિ છે કે ભારતમાં, ગુજરાતમાં એક પરિવાર ગેસનો બોટલ લેવા માટે દર ભટકી રહ્યો છે, લાઈનોમાં ઊભો રહ્યો છે, બ્લેક માર્કેટિંગ થાય છે. ગુજરાતમાં સિરામિકનો ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવરલૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરી ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે. અને એવા સંજોગોમાં ગુજરાતના લોકોની જે પીડા છે, તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે, એના વાચા આપવા માટે અમે આ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા છે. તાત્કાલિક ગેસનો પૂરો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે. 450નો બોટલ ગુજરાતની ગૃહિણીઓને મળવો જોઈએ એ માંગને આજે અમે બુલંદ કરી રહ્યા છીએ. ગેસના વધતા ભાવ અને અછત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો જ્યારે રણસિંગુ ફૂંકીને વિધાનસભામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મામલો વધુ બિચકાયો હતો. અમિત ચાવડાની આગેવાનીમાં ધારાસભ્યો ગેસના સિલિન્ડર લઈને આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસ કાફલાએ તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સર્જાયા હાઈ વોલ્ટેજ દ્રશ્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું. પોલીસ જ્યારે વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવા મથી રહી હતી ત્યારે ધક્કામુક્કીમાં અમૃતજી ઠાકોર વિધાનસભાના પગથિયા પર નીચે પટકાયા. ધારાસભ્ય નીચે પડતા જ માહોલ વધુ ગરમાયો હતો. કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર જીભાજોડી અને ખેંચતાણના દ્રશ્યોએ વિધાનસભા સંકુલને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું હતું. પડ્યા બાદ ઊભા થયેલા અમૃતજી ઠાકોરના તેવર લાલચોળ હતા. તેમણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા અને આક્ષેપો કર્યા કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ દબાવવા માટે બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને ધારાસભ્ય વચ્ચેની આ તકરાર એટલી હદે વધી ગઈ કે સુરક્ષા કર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પોલીસ સાથેનું આ ઘર્ષણ. આજના આ દેખાવોએ સરકારની મુશ્કેલીમાં પણ વધારો કર્યો છે. ધારાસભ્ય સાથે થયેલા આ વર્તન બાદ હવે આ મુદ્દો ગૃહની અંદર પણ ગાજે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. માત્ર ઘરનું રસોડું જ નહીં પણ ગેસની તંગીના કારણે રાજ્યના મોટા ઉદ્યોગોના પૈડા પણ થંભી ગયા છે. મોંઘવારીમાં પીસાતી જનતાને રાહત આપવાને બદલે સરકાર માત્ર વાતો કરી રહી હોવાના પણ આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે પેટ્રોલિયમ પ્રોડક્ટની સપ્લાય કરવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને આવનારા દિવસોમાં આ મામલે ભારે અંધાધૂંધી ફેલાઈ શકે છે. કોંગ્રેસના આ વિરોધે સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. પણ સવાલ એ છે કે શું આ વિરોધ પછી જનતાને ગેસના બાટલા સહેલાઈથી મળશે? આજે ગૃહિણીઓ રસોડે લાકડા સળગાવવા મજબૂર બને છે. આ શું 21મી સદીનું ભારતનું ચિત્ર છે? તમારું આ મુદ્દે શું કહેવું છે? શું તમારા વિસ્તારમાં પણ ગેસની આવી જ અછત છે? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.